આવા દેશી ગુજરાતી કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો, હા, શું કરો છો તમે? તમે કોણ? મને ના ઓળખ્યો? તમારી જોડે વાત કરી હતી મેં શેર ચેટ ઉપર. હા બોલ, શું કરે છે? કઈ નથી કરતો હું. તમે શું કરો છો? હું તો ઘરે જ છું. ઘરે છો? શું કરે તમારા છોકરા? એ તો ઘરે જ છે, આજે રવિવાર થયો ને એટલે. હા, તમે હવે શું કરો બીજું ઘરે બેઠા બેઠા? કઈ નહીં કરતી. કઈ નહીં કરતા? તારી એજ કેટલી છે? મારી 20 વર્ષ. ઓકે, મારે 39 છે. 39 છે? હા, આપણે નજીક એક વાત કરી હા. યાદ ના આવ્યું? હા, પણ મેં તો ઘણા બધા લોકો જોડે વાત કરી છે, એવું છે. એટલે તમારી જોડે વાત થઈ, તમારો નંબર મળ્યો એટલે તમને ફોન કર્યો મેં. એટલે મેં તમને નંબર આજે કર્યા પેલા રાત્રે વાત કરતા હતા ત્યારે. એટલે તમારા માટે તો હું મોટી છું, બહુ મોટી કહેવાય. પણ મારે કશો વાંધો નહીં. એવું છે? હું તો મોટી. તમે ક્યાં રહો છો? હું તો અહીંયા આગળ આપણે મણિનગર રહું છું. હું બાપુનગર રહું છું. એવું? હા, તો નજીક થશે, વાંધો નહીં આવે. બાપુનગર ખરા ને શ્રીજી સોસાયટી? હા. એમાં રહું છું. એવું? હા, એટલે તમે એવું હોય તો આવજો ને. મારો હસબન્ડ 8 વાગે આવી જાય ને છોકરાઓ 10 વાગે સ્કૂલમાં જાય છે. એવું છે? હા, તમારે આવું હોય તો આવજો. હા, વાંધો નહીં. આપણે રાતે પ્રોગ્રામ બને તો રાતે તમને મજા આવે. મને ના રાત્રે મેળ પડે એવો નહીં. દિવસના શું મને આમ ઈચ્છા ના થાય, રાતનું હોય તો આમ ઈચ્છા ઘણી થાય. ના પણ બપોરે આવજો ને, તમારું મૂડ બની જશે. બપોરે આવું? હા, બપોરે એટલે 10 વાગે છોકરા આવશે એટલે 11 વાગે આવજો ને, એટલે તમે જમી પરવારીને અમે આખી બપોર રાખજો અને 4 વાગે જતા રહેજો તમે. બપોરે આવું હાલો ને. તો તમે આવજો ને. અને કેવી રીતે કરવાનું હોય? મેં હજી સુધી કોઈ કર્યું નહીં, એટલે તમને તો ખબર હશે છોકરા. વિડીયો તો જોયા છે ને તમે? વિડીયો નહીં જોયા? પણ વિડીયોમાં એવી મજા ના હોય ને. તમે તો એક્સપિરિયન્સ વાળા હોય એટલે. એ તો છે જ ને, તમને મજા આવશે. તમે જોવો ને, બહુ આનંદ, બહુ મજા આવશે. શીખવાડજો મને. અમે તો હવે પેલી વખત કરીએ છીએ એટલે બધું શીખવાડીશ તને. પછી બીજું શું તમે કરો? કઈ નહીં, તો આખો દિવસ ઘરે હોય એટલી હોય છે ઘરે. મારા હસબન્ડ નોકરી જાય છે. મને તો શરમ આવશે. પણ શેની શરમ? આપણે બે છે ને, બીજું કોઈ હોય નહીં. તમે મોટા હો ને હું નાનકો, પછી આમ મને તો શરમ આવે. ના મજા આવે. મોટી એટલે મજા ના આવે. મન તો ના મજા આવે. મજા આવશે? બહુ મજા આવશે તમારે, કે મારે તો બહુ મોટું કાણું છે. મોટું છે ને? હા, મોટું છે. મારું નાનો છે. ના, એ તો વાંધો નહીં આવે. એ તો તમને છે ને એવું હોય તો ઉચકીને ઘુસાડીશ. એવું કરશો? એમાંથી આવડે છોકરા શેમાંથી નીકળે? એ પેલામાંથી કાણામાંથી નીકળે. એવું? તો તમારે ફાટી ના જાય? આમ ના ફાટે. એ તો મોટું જ હોય અમારું તો. મોટું જ હોય? હા, તમે જયારે કરશો ને મજા તો તમને દેખાશે. તમારા હાથ હે જતો રહેશે અંદર. એવું? હા. તમને તો મજા આવતી હશે નહીં તો? હા. એટલે તમે મજા આવશે. તમે આવજો ને. હું શું પહેરું? હું શું પહેરું? જે પહેરવું એ પહેરજો ને તમારે. પિંક બ્રા પહેરીશ. પિંક બ્રા તમને ગમે છે? મને તો બધું ગમે. તમે ના પહેરો તો મજા આવે. મારે દૂધ આવે છે. એવું? હા. એવું તો તમે દૂધ પીવડાવજો મને. બધું દૂધ પીવડાવીશ. તમારે કેવડો છે? એટલે કાળો છે ધોળો છે? મારે કાળો જ છે ને. હું ધોળો, પણ મારો લોડો કાળો હોય. માસી તો બધા એવું છે. મારા હસબન્ડ એવું જ છે. એવું? તમારે કેવું છે? ધોરું છે? મારે તો ધોળું. હું તો પહેલેથી ધોળું છું. મારા છોકરા ધોળા. એવું? મારા હસબન્ડ કાળા જેવા છે. તમને મજા નહીં આવતી તમારા હસબન્ડ જોડે? બહુ મજા આવે મને તો. પણ છે ને, મોટે ભાગે બહાર હોય, બિઝનેસ ના કામમાં બહાર હોય ને, એટલે કોઈ ઘેર નહીં આવતા. હા, પણ મારા બાજુમાં એક છોકરો છે ને, એ શું કરે કે મારા ઘેર આવે પછી, એટલે મેં સાથે એક દવા કર્યું છે, 2-4 વાર કર્યું છે. તો એ ઘણી વાર શું કરે, હું એકલી હોય ને, તો ઘરે આવે પછી હું સીધું આવીને મારા બાબલા દવાઈ કરાવ્યો.
એવું કરે છે? પછી હું જમવાનું બનાવતી હોય ને તો અચાનક પાછળથી આવે ને બાબલા દબાવ પછી હું કહું કે મારે તને નહીં કર્યું રાધે તો એ મૂળ બનાવી દે મારું અને પછી અમે બંને બરાબર કરીએ. હા પણ એ છોકરા એને હોસ્ટેલમાં મૂકો છે તો સુરેન્દ્રનગર છે હોસ્ટેલમાં એટલે કોઈ રહી જ નહીં હવે તો એટલે મેં કીધું શેર ચટના ત્યાં જ વાત કરી મળ્યો તો સારું થયું તું અમદાવાદ નીકળ્યો. હા પેલો છોકરો તો સુરેન્દ્રનગર આવતો હતો એટલે મેં વિચાર ગયો હતો. તો આવતો રહેજો હું તને કહું ત્યારે તારે મને ફોન કરજો ને તમે પછી. રવિવાર થાય ને તો કાલે આવે ને સોમવારે આવો તો. સોમવારે આવું તો? હા સોમવારે ને ત્યાં કશું કામ નહીં કાલે તો. કાલે મારે હવે છે થોડું ઘણું કામ તો છે પણ હવે તમારા માટે ફ્રી થઈ જાવ બીજું એમ ને થોડું વહેલું પતાવજો તમે 11 વાગે આવી જજો એટલે હું તો 12 વાગે આવશે જમીન આવજે એવું કરું એટલે 11 થી 12 મને બનાવવાનું હોય એટલે મારે કશું હોતું નહીં કામ એટલે આપણે 1:30 વાગે ચાલુ કરીશું કરવાનું 4 વાગ્યા સુધી કરીશું એવું કરીએ. હા થાકે જ નહીં જાણ તમે? હું તો થાકું એવું લાગતું નહીં મને તો પહેલી વખત કરું એટલે ખબર નહીં હવે મને થાક નહીં લાગે હવે ખબર હશે. ના ના મારા હસબન્ડ બહુ થાકી જાય છે એવું પછી એ હોઈ જાય તમારે કરો તમે કેવા જાડા હો? ના તો થોડી એટલે જાડી એટલે આમ છે કે થોડી મારું ટાઈટ શરીર છે જાડી ને પાતળી નહીં. એવું છે? હા મારા હસબન્ડ ને કહો કરો તો કે ના ના હું થાકી ગયા પછી કઈ હોઈ જાય પછી તમારે ઘેર પેલી મોટી દૂધી લાવી જાય. હા તો હું તો બરાબર નાખો મને એટલી બધી મજા આવે ના પૂછાવત એટલે પછી મને રહેવાતું નહીં ને એટલે મેં શેરચેટમાં તમને મેસેજ કર્યો હતો તમે વાત કરી મારા જોડે. હા બસ હવે તમે જલ્દી આવો. હા મને રહેવાતું નથી તો કાલે આવું મજા આવશે તમારે જે કરવું એ કરાવી દેશો તમારે જે ચાટવું હોય જે કરવું હોય. ભાઈબંધ કેતો હતો તમને કરવા માટેનું બોલાવું એને ભેગો બોલાવી લો અમદો ભેગા કરીએ તો. ના પછી છે ને કોઈ જોશે તો કે એ બે છોકરા કેવી નહીં શું કામ આવશે એટલે તમે બેગ ભરી ના જો એટલે લાગે કે કામ માટે કઈક આવ્યા હશે ઇન્સ્યોરન્સ બિઝનેસ ના એટલે તમે એકલા લાગો ને પછી તમારે ભેગું તો તમારે પછી ચાલ કરી દેશો. સારું હાલો ને તો કાલે ફોન કરું તમને. કાલે નહીં કાલે 12:30 વાગે આવી જશે 12:30 વાગે. જમવું હોય તો હું જમી લેજે. એ તો વાંધો નહીં. સારું છે. હા